કીધું છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ જોડાયેલા છે। અજયભાઈ, સ્પષ્ટ થઈ ગયું છે કે લોકશાહીના પર્વમાં સામેલ થવું છે તો 7મી તારીખે લોકો કોઈ જ બીજા આયોજન ન કરે, કોઈ જ આયોજન ના કરે। અને જેમ મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું છે કે હવે એમ કે યુદ્ધ લોકશાહીનું સૌથી મોટામાં મોટું આ યુદ્ધ છે અને હવે એમાં જનતાએ દેશના 96 કરોડ મતદારોએ એમાં સંમિલિત થવાનું છે અને લોકશાહી માટે કઈ સારી સુશાસન વ્યવસ્થા હોઈ શકે એના માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર જે તમને લાગે એને જ તમારે મત આપવાનો છે। મને લાગે છે કે વિશ્વની આ સૌથી મોટામાં મોટી લોકશાહી અને ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી ચૂંટણી જે છે એ ભારતમાં થવા જઈ રહી છે। અજયભાઈ, જો બરાબર સમજ્યો તો જે બાય ઇલેક્શન છે એ પણ સેમ, બિલકુલ બિલકુલ 26 વિધાનસભાની બેઠકો, જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ, દાખલા તરીકે અર્જુન મોઢવાડીએ રાજીનામું આપ્યું હોય કે કોંગ્રેસના જે બીજા 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, એ 4 બેઠકોની ચૂંટણી જે છે એ ગુજરાતની 7મી મે ચૂંટણી થવાની છે। એ જ દિવસે એની પણ ચૂંટણી થશે ને એનું કાઉન્ટિંગ પણ 4 જૂને જ થશે। બિલકુલ, એટલે લોકોએ સમજી લેવાની જરૂર છે જે વિસ્તારોમાંથી જે ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે એ તમામ સ્થળો પર પણ, એટલે કે ત્યાંના મતદાતાઓએ 2 વખત મતદાન કરવાનું છે। એક તરફ એ વિધાનસભાની બાય ઇલેક્શન અને બીજી તરફ લોકસભાની 26 બેઠકો। અજયભાઈ, જો સરળ શબ્દોમાં સમજવું હોય તો આજથી હવે શું ફેરફાર થવાના છે? કેટલાક નિયમો અમલી થઈ જશે, નેતાઓએ કેટલાક નિયમોમાં આવી જવું પડશે, શું ફેરફાર થવાના છે? જો આજથી આચાર સંહિતાનો અમલ અત્યારથી થઈ ગયો છે, એટલે જેવી ચૂંટણી પંચની પત્રકાર પરિષદ શરૂ થાય એટલે 3 વાગ્યાથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આચાર સંહિતાનો અમલ થઈ ગયો છે। તમામ મંત્રીઓએ પોતાની સરકારી, તમામ મંત્રીઓ જ નહીં, પબ્લિક સેક્ટરમાં કે જેટલા જાહેર બોર્ડ નિગમોમાં જે ડિરેક્ટરો હોય બધાએ આચાર સંહિતાના ભાગરૂપે પોતાની ગાડીઓ જમા કરાવી દેવી પડશે। સરકારી ઓફિસમાં એમની હાજરી બંધ થઈ જશે। નીતિ વિષયક નિર્ણયો જે કંઈ તમે લો એ ચૂંટણી પંચને પૂછીને જ કરવા પડશે અને હવે કોઈ ટ્રાન્સફર પોસ્ટિંગ થઈ શકશે નહીં। હું તમને કહું, દાખલા તરીકે સુરત પોલીસ કમિશનર કે આણંદમાં, અમદાવાદ રૂરલમાં, મહેસાણામાં પણ નવા પોલીસ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે એની અપોઇન્ટમેન્ટ હવે ચૂંટણી પંચને પૂછીને જ કરી શકાશે। એટલે હવે તમામ પોસ્ટિંગ છે કે ટ્રાન્સફર છે કે જે કંઈ ડિસિઝન છે એ ચૂંટણી પંચને આધીન જ થશે અને આજથી આચાર સંહિતા અમલમાં આવી જશે। 10 લાખ રૂપિયાથી વધારેની કેશ તમારે લઈ જવી હોય તો એ તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે એને પકડી શકશે અથવા તો પૂછી શકશે કે આ સોર્સ ઓફ મની ક્યાંથી આવ્યો। મની પાવર બંધ થઈ જશે, મસલ પાવર બંધ થઈ જશે અને પોલીસ અને કલેક્ટર કચેરી જે છે એ બહુ જ સતર્ક થઈ જશે। અને તમે જુઓ કે એ લોકો બધા ઓબ્ઝર્વર્સ પણ મૂક્યા છે કે જેથી લોકશાહીનું જે આ પાવન પર્વ જે છે એમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, મુક્ત અને ન્યાયી ચૂંટણી। બિલકુલ અજયભાઈ, 7 તબક્કામાં મતદાનની પ્રક્રિયા 90 કરોડમાંથી 97 કરોડની ઓફિશિયલ યાદી આજે ચૂંટણી પંચે પણ કહી। આ વખતની ચૂંટણી પંચની આ પ્રેસ કોન્ફરન્સમાં તમને કઈ એવી વસ્તુ લાગી જે પાછલી ચૂંટણીની સરખામણીએ ચૂંટણી પંચ પણ શીખ્યું છે અને નવી વસ્તુ ઉમેરાય હોય એવું? તમે જુઓ કે આ વખતે ચૂંટણી પંચે એક બહુ સારું કામ એ કર્યું છે કે ઘણી વખત શું થતું હતું કે ભૂતકાળમાં ઘણા બધા પેલું ભાદરવાના ભીંડાની માફક છે ને ચૂંટણી રાજકીય પક્ષો ફૂટી નીકળતા હતા અને આ રાજકીય પક્ષો જે છે એ પોતે એક રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી છે એમ માનીને 2 નંબરમાં પૈસા ઉઘરાવતા હતા। સરકારી તંત્ર પાસેથી ગાડીઓ ફેરવવાના પરવાનો લઈ લેતા હતા, કલેક્ટર કચેરીથી માંડીને બીજી બધી જગ્યાએ પોતે પ્રવેશ પામતા હતા। એ બધી જે પ્રક્રિયાઓ જે છે લગભગ 564 જેટલી આવી ફૂટી નીકળેલી રાજકીય પાર્ટીઓ હતી એના પર એમને પ્રતિબંધ મૂકી દીધો છે। અને બીજું કે એમને દરેક જિલ્લાના અધિકારીઓને, દરેક શહેરના પોલીસ કમિશનરને સૂચના આપી છે કે જે વોન્ટેડ આરોપીઓ હોય અથવા તો દરેકે પોતપોતાના શસ્ત્રોના પરવાના જે છે એ પરવાના સહિત શસ્ત્રો જે છે એ જમા કરાવવા પડશે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ પણ જગ્યાએ સાંખી નહીં લેવાય। એટલે મને લાગે છે કે હવે જે છે વહીવટી તંત્ર પરનો સકંજો છે એ ખાસો કડક બની જશે। અને અજયભાઈ, લોકોએ પણ સજાગ થઈ જવું પડશે। ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં કમિશનરે કહ્યું કે જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે એમણે 3 છાપામાં જાહેરાત આપવાની, ટેલિવિઝનમાં પણ લોકોએ જોવું પડશે, વાંચવું પડશે। એ તો એ રાજકીય પક્ષો માટે છે, આપણા માટે નથી। રાજકીય પક્ષો લોકો જેને ચૂંટે છે અજયભાઈ એમના માટે તો એ જાણવું જરૂરી છે કે તેમના નેતા કેવા છે કે શું છે। પણ તમે જુઓ, હકીકત એ છે કે ક્રિમિનલોને ઘણા બધા રાજકીય પક્ષો જે છે ચૂંટણીમાં ટિકિટો આપે છે અને મજાની વાત એ છે કે પાછા ચૂંટણી પંચ સમક્ષ જઈને એફિડેવિટ પણ કરે છે કે આ વિસ્તારમાં અમને બીજો કોઈ સારો ઉમેદવાર મળ્યો નહીં, એટલા માટે અમારે ફલાણા સિંહ કે ઠીકના સિંહ કે આને આપવી પડી। અને તમે ખાસ કરીને ગુજરાતમાં તો એ ત્રાસ ઓછો છે, પણ બિહાર છે,
ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છે, રાજસ્થાનમાં અમુક વિસ્તારો છે, પશ્ચિમ બંગાળમાં અમુક વિસ્તારો છે, તામિલનાડુમાં, કર્ણાટકમાં, કે જ્યાં માફિયાઓ જે છે એ માફિયાઓનું આધિપત્ય ચૂંટણીમાં એટલું બધું વધી ગયું છે કે માફિયાઓ બીજા કોઈને ચૂંટણીમાં ઊભા રહેવા દેતા નથી. અને બીજું કે માફિયાઓની દાદાગીરી એટલી બધી હોય છે કે રાજકીય પક્ષો પણ એમને સામે શરણાગતિ સ્વીકારતા હોય છે અને એમને ખબર છે કે આ જ વ્યક્તિ જે છે એ ચૂંટણી જીતાડી શકે છે, એટલે વિનેબિલિટી ક્રાઇટેરિયા હેઠળ એમને જ ટિકિટો આપે છે. આ એક કમનસીબી છે. અચ્છા અજયભાઈ, હવે આજથી શંખનાદ થઈ ગયો છે મહાસંગ્રામનો. બંને પક્ષે જે નેતાઓ છે તે યુદ્ધના રણ તરફ પહોંચી રહ્યા છે. ગુજરાતમાં તો હજુ કેટલાક ઉમેદવારોના ડિક્લેરેશનની પણ વાર છે, પણ અત્યારે બંને પક્ષમાંથી કોણ મજબૂત દેખાય છે, કોણ વધારે તૈયાર દેખાય છે ચૂંટણી માટે? જો ભારતીય જનતા પાર્ટી દેખીતી રીતે જોજનો દૂર છે. ચૂંટણીની તૈયારીઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો, સજ્જતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો, આપણે જો અમદાવાદ ગાંધીનગરની જ વાત કરીએ તો અમિતભાઈ શાહ જે છે એ તમને નવાઈ લાગશે કે પરમ દિવસે 4 વાગ્યા સુધી એ ઓનલાઈન સાબરમતી રિવરફ્રન્ટ પર ને બીજી બધી જગ્યાએ ઉદ્ઘાટનો કરતા હતા અને 5 વાગે પ્લેન પકડીને સાંજે 6 વાગે આવી પણ ગયા. ગઈકાલે મંદિરમાં દર્શન કરીને એમને પોતાના કાર્યાલયો બધી જગ્યાએ ખોલી દીધા. અત્યારે તમે જુઓ કે ભાજપે ગુજરાતમાં જેટલા પ્રભારીઓ મૂક્યા હતા એ બધા જ પ્રભારીઓએ પોતપોતાના ક્ષેત્રમાં જઈને પ્રચાર કામ તો શરૂ કરી દીધું છે. દરેક જગ્યાએ ઓફિસો ખુલી ગઈ છે. 4 મત વિસ્તાર છે કે જ્યાં ઉમેદવાર જાહેર નથી થઈ ગયા ત્યાં પણ ઓફિસો ખુલી ગઈ છે અને ભાજપે પોતાના ચૂંટણી પ્રચારનું કામ શરૂ કરી દીધું છે. એટલે ભાજપનું તમે જુઓ બૂથ મેનેજમેન્ટ છે, પેજ મેનેજમેન્ટ છે, પછી એમના સર્કલ ઇન્ચાર્જ મુકાઈ ગયા છે, પ્રભારીઓ ગોઠવાઈ ગયા છે. પ્રભારીઓ પર દર 4 બેઠક પરના એક મોનિટર કરવા માટેના દાખલા તરીકે પ્રદીપસિંહ જાડેજા છે કે નરહરી અમીન છે, આ બધી વ્યક્તિઓને 4 બેઠકોની જવાબદારી સોંપી દેવામાં આવી છે. એટલે ભાજપમાં એ બધું થઈ ગયું છે. કોંગ્રેસમાં કમનસીબે તમે જોવા જઈએ તો એટલી બધી સજ્જતા દેખાતી નથી અને ભાજપે 26માંથી 22 બેઠકોના ઉમેદવાર જે છે એ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ સુધી માત્ર 7 જ બેઠકોમાં ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે મને એવું લાગે છે કે તૈયારીની દ્રષ્ટિએ ભાજપ જે છે એ કોંગ્રેસ કરતાં ઘણું બધું આગળ છે અને માત્ર કોંગ્રેસ નહીં, બીજી બધી પ્રાદેશિક પાર્ટીઓ છે એની કરતાં પણ આગળ છે. દાખલા તરીકે 543માંથી ભાજપે પહેલી યાદી જ 195ની બહાર પાડી હતી અને બીજી 67ની. એટલે ઉમેદવારોની યાદીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ ભાજપે પોતાના 50%થી વધુ ઉમેદવારો જે છે એ જાહેર કરી દીધા છે. અજયભાઈ, હજી ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ બેઠક છે. આ એક તરફ ચૂંટણીની તારીખોની જાહેરાત અને બીજી તરફ અત્યારે આ બેઠક. શું હવે ઇન્ડિયા ગઠબંધને, જો આપણે ગુજરાતને સેન્ટરમાં રાખીએ તો એમણે પણ થોડી ઝડપ બતાવવી પડશે, કારણ કે હજુ કોંગ્રેસના પણ 17 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થવાનું બાકી છે. જે 2 બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે કે શું કોંગ્રેસના નેતાઓ એમનું કહું માનશે કે નહીં? જો સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન માટે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. તમને યાદ હોય કે 17મીએ મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી, શરદ પવાર, સ્ટાલિન સહિતના વિપક્ષી નેતાઓ કે જે ઇન્ડિયા અલાયન્સના ભાગમાં છે એ લોકો બધા ત્યાં એક મહાન રેલી કરવા જઈ રહ્યા છે અને એમાં ઘણા બધા ચૂંટણીને લગતા જે સમીકરણો સેટ નથી થયા એ પણ થઈ જવાના છે. દાખલા તરીકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ જે ગઠબંધન થયું છે એ પંજાબને બાદ કરતાં 5 રાજ્યોમાં થયું છે, જેમ કે ગુજરાતમાં થયું, દિલ્હીમાં થયું, ગોવામાં થયું. તો એ પંજાબમાં કઈ રીતના સીટ એડજસ્ટમેન્ટ તો નથી થવાનું, પણ એકબીજા સામે દુશ્મનાવટની એ એટલી બધી ન વધે કે જેની અસર જે છે એ બીજા રાજ્યોમાં પડે. સિમિલરલી તમે જુઓ કે ડાબેરી પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન છે, પણ કેરળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો જ આમને સામને લડી રહ્યા છે. એ સ્થિતિ તમે જુઓ કે પશ્ચિમ બંગાળમાં છે. સૌથી મહત્ત્વના જે 4 રાજ્યો જે છે મારી દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને છેલ્લે જોવા જઈએ તો કર્ણાટકા, આ 5 રાજ્યો છે એ મને લાગે છે સૌથી વધારે ક્રુશિયલ થશે. કારણ કે ઉત્તર પ્રદેશની 80 બેઠકો, બિહારની 40 એટલે 80 ને 40 120 અને મહારાષ્ટ્રની 48 અને પશ્ચિમ બંગાળની 42 એટલે 120 અને 90 કુલ 210 બેઠકો તો આ 4 રાજ્યોમાં જ આવેલી છે. અને આ 4 રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધન જે છે એ યોગ્ય અલાયન્સ કરે તો ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટ્રાઇક રેટ છે એને અસર કરી શકે. દાખલા તરીકે ગઈ વખતે મહારાષ્ટ્રમાં ભાજપ પાસે 48માંથી 42 બેઠકો હતી, તો એ 42 બેઠકો ભાજપ જે પોતાનો સ્ટ્રાઇક રેટ ન કરી શકે એના માટે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધી શું સ્ટ્રેટેજી કરે છે. ઉત્તર પ્રદેશમાં 80માંથી 62 બેઠકો હતી ને 2 સહયોગી સાથે અપનાદળ સાથે 64 બેઠકો હતી. તો ત્યાં અત્યારે સમાજવાદી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન થયું છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે માયાવતી કઈ બાજુ જાય છે. માયાવતીનો હાથી ભાજપ તરફ જશે
ઇન્ડિપેન્ડન્ટ રહેશે કે ઇન્ડિયા અલાયન્સ પાસે આવશે? કારણ કે માયાવતીનું મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે એની માંગણી એ છે કે જો માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે અને કોંગ્રેસ પાર્ટી ખાનગીમાં એની સાથે સંમત છે, પણ જો બીજા રાજકીય પક્ષો સંમત થાય તો માયાવતીને મહિલા